સુરત જિલ્લામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે માત્ર એક ગુનાની ઘટના નથી, પરંતુ દરેક માતા પિતા માટે ચેતવણી સમાન છે. ગરબા ક્લાસમાં જતી એક સગીરાને ક્લાસના સંચાલકે વિશ્વાસમાં લઈ પોતાની જાળમાં ફસાવી ત્યારબાદ તેને ભગાડી ગયા. આટલું જ નહીં, લગ્ન કરવા માટે સગીરાને મેજર બતાવવા માટે ખોટા જન્મના દાખલા તૈયાર કરાવ્યા અને લગ્નનું રજીસ્ટ્રેશન પણ કરાવી દીધું. 5 મહિના બાદ હવે સુરત ગ્રામ્ય પોલીસે મુખ્ય આરોપી અને તેના સાગરીતને ઝડપી પાડ્યા છે. આ સમગ્ર ઘટના સુરત જિલ્લાના કીમ વિસ્તારની છે. પોલીસ તપાસ મુજબ લગભગ 5 મહિના પહેલા ગરબા ક્લાસમાં જતી એક સગીરા સાથે ક્લાસના સંચાલક દેવેશ ઉર્ફે દેવસર પાંડેએ પરિચય કેળવ્યો હતો. ધીમે ધીમે વિશ્વાસ જીત્યા બાદ સગીરાને લલચાવી, ફોસલાવી અને પોતાની સાથે લઈ ગયો હતો. મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુરનો રહેવાસી અને હાલ કીમમાં રહેતો દેવેશ સગીરા સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો, પરંતુ સગીરા હજુ કાયદાકીય રીતે પુખ્ત વયની ન હતી. તેથી કાયદાની ચકમો આપવા માટે એક આખું કાવતરું રચાયું. સુરત ગ્રામ્ય જિલ્લાના કીમ પોલીસ સ્ટેશન ખાતે આજથી 5 મહિના પહેલાં એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. એ ગુનો જે છે એ પોક્સો એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તળે દાખલ કરવામાં આવેલો. બનાવની હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે એમની દીકરી જે સગીર વયની છે તે કીમ ખાતે કોઈ ગરબા ક્લાસીસમાં જતી હશે અને ત્યાં ગરબા ક્લાસીસના સંચાલક છે જે હાલના ગુનાના આરોપી છે એમની સાથે સંપર્કમાં આવતા આ કિશોરીને લલચાવી, ફોસલાવી અને લગ્ન કરવાની લાલચ આપી એને ભગાડી ગયેલ હતા. અને આ કામના આરોપી છેલ્લા 5 મહિનાથી વોન્ટેડ હતા. આ બનાવ અનુસંધાને આ આરોપીને કીમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ દ્વારા જુદા જુદા સોર્સિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા અન્ય રીતે ઇન્ટરસેપ્ટ કરી અને ગઈ 11 તારીખે એરેસ્ટ કરવામાં આવેલો છે. દિન 3ના રિમાન્ડ લેવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાનની પૂછપરછ દરમિયાન એવી હકીકત જણાયેલી છે કે આ કામના જે આરોપી છે દેવેશ ઉર્ફે દેવસર પાંડે હાલ કીમ રહે છે અને મૂળ જોનપુર યુપીના રહેવાસી છે. એમણે એમના મિત્ર સંજીત કુમાર યાદવની મદદ લઈ અને આ જે કિશોરી છે એ માઇનોર હોવાથી એની સાથે લગ્ન કરી શકે એવી સ્થિતિ ન હોવાથી એને મેજર બતાવવા માટે થઈને એનો જન્મનો દાખલો છે એ સંજીત કુમાર યાદવની મદદથી ખોટો બનાવેલો અને લગ્ન નોંધણી કરવા માટે થઈને રજિસ્ટ્રાર છે એની સામે એ રજૂ કરેલો અને એના કિશોરી સાથે પોતે લગ્ન કરેલા. આ જે બનાવ છે એની અંદર જે ફોર્જરીની કલમો છે એ ઉમેરવામાં આવેલી છે. સંજીત કુમાર ઉપરાંત પણ એક આરોપી એમાં સંડોવાયેલ હોવાનું તપાસ દરમિયાન ખુલેલું છે. અન્ય કોણ કોણ આ ગુનામાં સંડોવાયેલું છે, આ ફોર્જરી ક્યાં કરવામાં આવેલી છે, અન્ય કોઈ પણ પ્રકારના બીજા ગુના આચરેલ છે કે કેમ એ દિશામાં હાલ પોલીસ રિમાન્ડ તળેના જે બંને આરોપીઓ છે દેવેશ અને સંજીત કુમાર બંનેની વિગતવારની પૂછપરછ ચાલુ છે. આ બનાવ અનુસંધાને પોલીસ દ્વારા એવી અપીલ કરવામાં આવે છે કે જે વાલીઓ છે અથવા માતા પિતા છે પોતાના દીકરા છે, યુવતી છે, કિશોરીઓ છે એમને ગરબા ક્લાસીસની અંદર મોકલે છે અથવા જીમમાં મોકલે છે તો ખરેખર આવા બનાવની અંદર વાલીઓ છે અથવા માતા પિતાએ વેરીફાઈ કરવું જોઈએ કે ત્યાં જીમ સંચાલક છે કે ક્લાસ સંચાલક છે એનું એન્ટિસિડન્ટ શું છે, એની ફેમિલી હિસ્ટ્રી શું છે, એનું કેરેક્ટર હિસ્ટ્રી શું છે, એ તમામ તપાસ કરી અને વેરીફાઈ કરી અને એ ક્લાસીસમાં એમને જવા માટે આગ્રહ કરવો જોઈએ. એ ઉપરાંત આ બાબતે યુવતી અને કિશોરીએ પણ એલર્ટ રહેવું જોઈએ જેથી આવા બનાવો બનતા અટકી શકે. કેમ કે આવા બનાવને અંતે અલ્ટિમેટલી ક્યાંય કોઈ જગ્યાએ સામાજિક રીતે અથવા ક્યાંય કોઈ જગ્યાએ માનસિક રીતે ડિપ્રેશનમાં યુવતીઓ અને કિશોરીઓ આવતી હોય છે અને જેના કારણે એમને ઘણું સહન કરવું પડતું હોય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ પોતાના મિત્ર સંજીત કુમાર યાદવની મદદ લીધી હતી. બંને મળી અને સગીરાના જન્મ તારીખમાં ફેરફાર દર્શાવવા ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા. ત્યારબાદ આ દસ્તાવેજોનો ઉપયોગ કરી અને લગ્નનું સત્તાવાર રજીસ્ટ્રેશન પણ કરાવી લેવામાં આવ્યું છે. જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ સગીરાના પરિવારને થઈ ત્યારે તેઓ તાત્કાલિક કીમ પોલીસ મથકે પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી. ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ફરિયાદ નોંધાયા બાદ બંને આરોપીઓ પોલીસથી બચવા માટે ફરાર થઈ ગયા હતા. છેલ્લા 5 મહિનાથી પોલીસ તેમની શોધખોળ કરી રહી હતી. બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આખરે પોલીસે મુખ્ય આરોપી દેવેશ અને તેના સાગરીત સંજીત કુમાર યાદવને ઝડપી પાડ્યા. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાંથી વધુ પૂછપરછ માટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હવે પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે ખોટા દસ્તાવેજો બનાવવામાં અન્ય કોઈ વ્યક્તિ કે તંત્રની સંડોવણી હતી કે નહીં.
આ કેસ બાદ સુરત ગ્રામ્ય પોલીસે વાલીઓ માટે ખાસ અપીલ કરી છે. પોલીસનું કહેવું છે કે બાળકોને કોઈ પણ એક્ટિવિટી ક્લાસ, જીમ, કોચિંગ કે ગરબા ક્લાસમાં મોકલતા પહેલા સંચાલક વિશે પૂરતી માહિતી મેળવવી જરૂરી છે. માત્ર સુવિધાઓ કે લોકપ્રિયતાના આધારે નિર્ણય લેવાને બદલે સંચાલકની વિશ્વસનીયતા અને બેકગ્રાઉન્ડની પણ તપાસ કરવી જોઈએ. સાથે જ બાળકો સાથે નિયમિત વાતચીત રાખવી અને તેમના વર્તનમાં આવતા ફેરફાર પર પણ ધ્યાન આપવું જોઈએ. આ સાથે જ સમગ્ર કેસમાં પોલીસ તપાસ હજુ વધુ ચાલુ છે અને આરોપીઓની વધુ પૂછપરછ બાદ નવા ખુલાસા થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સગીરો સાથે જોડાયેલા આવા કેસોમાં સમાજ, પરિવાર અને સંસ્થાઓ ત્રણેયની જવાબદારી અત્યંત મહત્વની બની જાય છે. વિશ્વાસના નામે કોઈ પણ વ્યક્તિને અંધવિશ્વાસ આપતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે. ફિલહાલ સુરત ગ્રામ્ય પોલીસે બંને આરોપીઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. ત્યારે વધુ અપડેટ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે.